હેલો મિત્રો, જય માતાજી. ફરીવાર આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ આપણા ગામ બરવાળા. તો આજે જવાનું છે આપણે લગ્નમાં, ચાંદલામાં પ્લસ સાળંગપુર આવેલા નારાયણ કુંડમાં. તો ચાલો આપણે જઈએ. અને આપણે સાથે આવવાના છે પાર્થિવભાઈ અને પાછળ ઊભા છે આપણા છોટે વિશાલભાઈ. આપણે આવી ગયા છીએ આપણા કાકાના કારખાનામાં. અહીંયા તળિયા, મથાલા, પેલ, તરખુણિયા તમામમાં જગ્યા છે. જે લોકોને હીરા ઘસવાના હોય તે અરવિંદભાઈના કારખાને આવીને રૂબરૂ મળે રાણપુર રોડે. મિત્રો, મેં પણ આ જ જગ્યાએ 10થી 12 વર્ષ હીરા ઘસેલા છે. પછી મને ફાઇનાન્સ ફિલ્ડમાં નોકરી મળી એટલે પછી હું ભાવનગર નોકરી કરવા માટે આવી ગયો હતો. અને છેલ્લે રેન્જ રોવર લઈને આવી ગયા છે આપણા લોક લાડીલા ધરમભાઈ. અને મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણા મેરેજમાં, જે આપણા કુટુંબમાં મેરેજ છે. અને આ છે અમારા તળપદા સમાજ કોળીની વાડી. તો ચાલો મિત્રો, બહારથી તમને ડેકોરેશન તો જોયું, હવે તમને અંદરથી ડેકોરેશન બતાવું. તમે જોઈ શકો છો કે ભવ્ય અને રજવાડી ડેકોરેશન કરેલું છે. અને લોકો મેરેજની મજા માણી રહ્યા છે. તમે જોઈ શકો છો ફોટો પાડી રહ્યા છે. મેરેજમાં તો મજા જ આવી જવાની છે ભાઈ. અને આપણે આવી ગયા હતા રસોડામાં. તમે જોઈ શકો છો ગરમા ગરમ રસોઈ તૈયાર થાય છે. અને આ તમને ખબર જ છે કે આપણે ખાવા હાટું જન્મ લીધો છે. અને પછી બેસી ગયા હતા જમવા. અને ગરદણીને તોડી નાખ્યું એસ્ટીમેન્ટ. પાટું મરી જાય એટલું ખાઈ ગયા. कौन है ये लोग? कहां से आते हैं? અને મિત્રો, આપણે પહોંચી ગયા હતા આપણા સનીભાઈની એંગેજમેન્ટમાં. टाटा गुड बाय गया। અને મિત્રો, આપણે આવી ગયા છીએ સાળંગપુરમાં આવેલા ફેમસ નારાયણ કુંડે. તો ચાલો મિત્રો, હું તમને નારાયણ કુંડ અંદરથી બતાવું. અને મિત્રો, અહીં નારાયણ કુંડની ખાસ વાત તો એ છે, દર્શન પણ છે, પ્લસ બીજું કે અહીંયા મેરેજ હોય, એંગેજમેન્ટ હોય કે પછી પ્રી વેડિંગ હોય, શૂટિંગ માટે કપલ અહીંયા જ આવતા હોય છે. એક કપલ સામે શૂટિંગ કરતું હતું અને તમે જોઈ શકો છો સામે વરરાજાનું શૂટિંગ પણ ચાલુ જ છે. અહીંયા લગભગ નજીકના બધા જ ગામોમાં લગભગ હોય છે. તો શૂટિંગ માટે અહીંયા જ આવતા હોય છે, કેમ કે લોકેશન પણ સારું છે, નેચર વાઇઝ પણ સારું છે. અને મિત્રો, આ છે આપણો નારાયણ કુંડ. તમે જોઈ શકો છો કે સામેથી પાણી ઓટોમેટિક અંદર આવે છે. તમે જોઈ શકો છો. આના દર્શન પણ તમને હું કરાવી દઉં છું. મિત્રો, વિડીયો જોઈને મજા આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.